નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે કોડીનાર ઉના ફોર્ટેક હાઈવે પર 7 તારીખની રાત્રે, મતલબ કે થોડા દિવસ પહેલા આ હાઈવે ઉપર વહેલી સવારે એક ડેડ બોડી છે તે જોવા મળે છે। આ ડેડ બોડીનો એક પગ છે તે અલગ હોય છે, માથું ફૂટેલું હોય છે। લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે આ હત્યા છે। લોકોમાં હત્યાની આશંકા હતી કે કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને તેને આ હાઈવે ઉપર ફેંકી દેવામાં આવ્યો છે। બીજી તરફ એવું પણ લાગતું હતું કે ક્યાંક કોઈ વાહન અડફેટે આ વ્યક્તિનું મોત થયું છે, હિટ એન્ડ રનની ઘટના બની છે અને વાહન ચાલક ફરાર થઈ ચૂક્યો છે। પરંતુ આ સમગ્ર મામલે પોલીસે ડેડ બોડીને કબજે લીધી, તેને પીએમમાં ખસેડી અને ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસનો આ તપાસની અંદર પોલીસને પસીનો છૂટી ચૂક્યો હતો, કારણ કે એ અજાણ જગ્યા, ના કોઈ સીસીટીવી, ના કોઈ જોનાર વ્યક્તિ, છતાં પણ પોલીસને 5 દિવસની લગાતાર મહેનત બાદ સફળતા મળે છે અને પોલીસ એ આરોપી સુધી પહોંચે છે। આખરે એ વ્યક્તિ કોણ હતો, તેની સાથે શું થયું હતું અને એ વ્યક્તિ કોણ છે જેની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસ એ વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચી છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। કોડીનાર ઉના ફોર્ટેક હાઈવે પર દેવડી ગામનો આ ઓળેશ્વર અને ડેકિયા વિસ્તાર છે, સીમ વિસ્તાર છે। આ હાઈવે પર 7 તારીખની એ રાત હતી। 1.5 કલાકે રાત્રે એક વ્યક્તિનું આ હાઈવે પર મોત થાય છે। મોત થયા બાદ અનેક સવાલો ઊભા થયા હતા। શું તેની હત્યા થઈ છે, યા તો તેનો અકસ્માત થયો છે? પોલીસ વહેલી સવારે સ્પોટ ઉપર પહોંચે છે, ડેડ બોડીને કબજે લે છે। કબજે લીધા બાદ ડેડ બોડીને પીએમમાં ખસેડવામાં આવે છે, પરંતુ પોલીસ માટે અહીંયા પર 2 સવાલ હતા। એક તો કઈ રીતે મોત થયું છે અને બીજું આ મોત થયું તો છે, પરંતુ એ વ્યક્તિ કોણ છે, કારણ કે તેની પાસેથી કોઈ એવા એવિડન્સ નહોતા મળી આવ્યા। આખરે તેને પીએમમાં ખસેડવામાં આવે છે, તેની બોડીની ચકાસણી કરવામાં આવે છે। એક પગ છે તે અલગ હતો, માથું ફૂટેલું હતું, ઓળખવો મુશ્કેલ હતો। પોલીસને એવું લાગ્યું કે આ અકસ્માતની ઘટના છે અને ડોક્ટરો પાસેથી પણ એ જાણવા મળ્યું। પોલીસે સૌપ્રથમ એ વ્યક્તિ કોણ છે એની તલાશ શરૂ કરી। એના શરીર ઉપર જે નિશાનો હતા તેને લઈને પોલીસે ફોટા છે તે પોસ્ટ કર્યા હતા કે કોઈના પરિવારનો મિસિંગ હોય તો આ વ્યક્તિનો અહીંયા પર છે તેનો કોન્ટેક્ટ કરવામાં આવે। બીજું એ કે અગર વાહને હડફેટ લીધો છે તો કોણ વાહન છે, ક્યાંનું છે એ શોધવું પોલીસ માટે થોડું કઠિન હતું, પરંતુ પહેલા આ માણસની ઓળખ કરવી મુશ્કેલ હતી। આખરે પોલીસ એ માણસની ઓળખ થાય છે। કઈ રીતે થાય છે સાંભળો કોડીનાર પીઆઈને। લાશ પરથી ઓળખી ન શકાય એવી રીતની સ્થિતિ હતી અને વાહન ચાલક છે હિટ એન્ડ રન કરી અને ભાગી ગયેલા હતા। જેમાં અમે જે મરણ જનાર છે તેને લાશ પરના નિશાનો, એમના કપડાઓ, એના પુરાવાના આધારે અમે મરણ જનાર છે એમના વાલી વારસને શોધી કાઢેલ। જેમાં મરણ જનારનું નામ છે સૈયદભાઈ પુંજાભાઈ મકવાણા, રહે થોડી ગામ, ગીરગઢડા, ગીર સોમનાથ। અને આ ગુનો છે રાત્રે 1:30 થી 2 વાગ્યાના રાત્રિના સમયે અને સુમસામ જગ્યાએ બનેલું હોય। પોલીસના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ ગીરગઢડાના થોરડી ગામનો હતો, ઉર્ષમાં ગયો હતો। તેની માનસિક સંતુલન ઠીક ન હોવાનું જાણવા મળી રહ્યું છે। તે રોડ ઉપર બેઠો હતો અને કોઈ વાહન તેને કચડીને જતું રહ્યું હતું। હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ હતો આખરે એ વાહન કયું છે જેણે આ ટક્કર મારી છે, જેણે મોતને ઘાટ ઉતારીને તે ભાગી ચૂક્યો છે। પોલીસે અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા। આગળ ટોલબૂથ છે વેળવા, ત્યાંથી સીસીટીવી મળ્યા। કુલ 54 વાહનો એ સમયે પસાર થયા હતા રાત્રિના 1:30 થી 2 ની વચ્ચે। આ 54 વાહનોનું પોલીસે એક લિસ્ટ બનાવે છે। પોલીસ લિસ્ટ બનાવ્યા બાદ એક પછી એક વાહન ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે, તેની પૂછપરછ કરવામાં આવે છે। 53 વાહન ચાલકોની પૂછપરછ થઈ ચૂકી હતી, એક બાકી હતું જે ટ્રક હતો અને આ ટ્રકના માલિકને કોન્ટેક્ટ કરવામાં આવે છે તો તે જે ફોન તો રિસીવ કરે છે પરંતુ એ પોલીસ સ્ટેશન હાજર નથી થતા। ફરી વખત પોલીસ તેમાં મહેનત કરે છે, કારણ કે હવે પોલીસને શંકા હતી કે ક્યાંક ને ક્યાંક આ ટ્રક ચાલક છે તે આ અકસ્માતમાં હોવો જોઈએ, જેના કારણે પોલીસે તેનો ફરી કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ એ પોલીસ સ્ટેશન આવે છે, તેની પૂછપરછ કરે છે। પ્રાથમિક પૂછપરછમાં કશું હાથમાં નથી આવતું પોલીસના, પરંતુ પોલીસ આગવી ઢબે જ્યારે પૂછપરછ કરે છે તો એ વાહન ચાલક જે હતો, ડ્રાઈવર, તે ખુદ બોલે છે કે આ ઘટના કઈ રીતે બની છે। બનેલું હોય અને નજરે જોનાર કોઈ સાહેબ ન હોય, ગુનો ઉકેલવો મુશ્કેલ હતો। આથી કોડીનાર પોલીસે છે વિવિધ ટોલ નાકાઓ, હોટલ, પેટ્રોલ પંપો આ બધાના
તમામના સીસીટીવી ચેક કરી આશરે 54 વાહનો છે એમનું એક લિસ્ટ તૈયાર કરી એમની સઘન પૂછપરછ કરી અને ત્યારબાદ અમે છે સીસીટીવી પુરાવા, ટેકનિકલ પુરાવા, બનાવ સ્થળ છે એનું ફોરેન્સિક પુરાવાઓ છે, બનાવ સ્થળ ઉપરથી મળેલા જે નમૂનાઓ છે, આ બધાને તર્કબદ્ધ જોડી અને અમે જે આ અનડિટેક્ટ ગુનો હતો એ શોધી કાઢેલ છે, જેમાં આરોપી છે લાલાભાઈ રૈયાભાઈ ચાવડા, ઉંમર વર્ષ 37, રહે કડસ ગામ, તાલુકો જિલ્લો પોરબંદર. તેઓને અટક કરી અને આ અનડિટેક્ટ હિટ એન્ડ રનનો ગુનો હતો એમને શોધી કાઢેલ છે. એ વ્યક્તિ છે એ મંદબુદ્ધિ હોય તેવું જણાયેલું પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોને જણાતા. એ છે ટોલનાકા બાજુથી ચાલી અને આ બાજુ કોડીનાર બાજુ આવતા હતા અને એમાં એમને આ છે અકસ્માત થયેલો છે. અમે જેમ આપને કીધું એમ 54 જેટલા વાહન છે, વાહનના નંબરનું લિસ્ટ કરી અને એમાં પૂછપરછ કરી પછી આ જે બનાવ છે એમની ટાઈમલાઈન નક્કી કરી કે આ બનાવ કેટલા સમયમાં બની ગયો હોઈ શકે છે. એમાંથી અમે શોર્ટલિસ્ટ કરતા આ વાહન ચાલક સુધી છે એ પહોંચી શક્યા છે. વાહન ચાલકનું નામ છે લાલાભાઈ રૈયાભાઈ ચાવડા, ઉંમર વર્ષ 37, પોરબંદરના રહેવાસી છે. એ છે રાજુલા બાજુથી છે પોરબંદર બાજુ જતા હતા અને એમાં એમને આજે ગુનો કરીને પછી તે જલારામ હોટલે 5-10 મિનિટ સુધી રોકાયેલ, જેમાં અમને શંકા જ હતા. એના આધારે અમે વધારે પુરાવા ભેગા કરેલ અને પછી એમને અટક કરેલ છે. પોલીસે અલગ અલગ વાહન ચાલકોની પૂછપરછ કરી હતી તો જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિનું મોત થયું છે એ દિવસે રાત્રે રોડ ઉપર બેઠો હતો. ટ્રક ચાલક હતો, તેની પાસે અસંતોષકારક જવાબ મળ્યો હતો. આગળ જલારામ હોટલ છે, ત્યાં એ ટ્રક ચાલક 5-10 મિનિટ માટે ઊભો હતો. દ્રશ્યમ ફિલ્મની સ્ટાઇલથી તેને આખો ગેમ પ્લાન બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં હોટલે ઊભા બાદ તે અન્ય લોકોને પૂછતો હતો કે આગળ અકસ્માત થયો છે, શું છે, કેવી વિગત છે. આ રીતે દેખાવ કરતો હતો, પરંતુ પોલીસ આખરે તેના સુધી પહોંચી ચૂકી છે અને પોલીસે તેને દબોચી લીધો છે. જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ પોરબંદરનો કડછ ગામનો છે અને તે રાજુલાથી ટ્રક લઈને વેરાવળ તરફ જતો હતો, પોરબંદર તરફ જતો હતો અને આ સમયે તેને રાત્રિના સમયે આ વ્યક્તિ ન દેખાયો અને તેને કચડી નાખ્યો અને કચડા બાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ખૂબ જ ભયંકર રીતે એ ડેડ બોડીના દ્રશ્યો હતા, જે અમે આપને બતાવી નથી શકતા. કોશિશ કરી કે આપને એ વ્યક્તિનો ફાઇલ ફોટો, મતલબ કે ભૂતકાળનો ફોટો બતાવવાના પ્રયાસ કરીએ છીએ. તો કંઈક આ રીતે હિટ એન્ડ રનની ઘટના હતી. પહેલા હત્યા લાગતી હતી, ત્યારબાદ અકસ્માત અને અકસ્માત બાદ આ જે હિટ એન્ડ રનની ઘટના હતી એ આરોપી સુધી 5 દિવસ લગાતાર કોડીનાર પોલીસે મહેનત કરી અને આરોપી સુધી પહોંચી છે. દોસ્તો, આપનું શું કહેવું છે આ મુદ્દે, આપનું શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો. જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.